ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નંબર 51 પર મહુવા બાલાજી જીનિંગ નજીક હાઈવે પર ટ્રકમાં આગ લાગી. કોઈ કારણોસર ટ્રકમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત દોડી આવ્યા અને લોકોના ટોળા ઉમટી પડ્યા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નગરપાલિકા મહુવા ફાયરને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે આવી ફાયર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો અને ભારે જહેમત બાદ આગને કાબુ મેળવતા ટ્રક બળીને ખાક થઈ જવા પામ્યો હતો. રિપોર્ટર અમીન પાયક, મહુવા. સર, આપણું નામ શું ને શું બનાવ બન્યો હતો? હું એમટી મકવાણા, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભાવનગર આરટીઓ ખાતે ફરજ બજાવું છું. આજરોજ અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ અર્થે વાહનોનું ચેકિંગ અર્થે અત્યારે અમારી ફરજ બજાવતા હતા. ત્યારે બાલાજી જીનિંગ પાસે એક સ્પાર્ક કે બ્લાસ્ટ થવા જેવો નાનો અવાજ સંભળાયો. તો તાત્કાલિક તુરંત અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું. તો ખબર પડી કે કંઈક ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે. તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો જે વ્યક્તિઓ રહે છે એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિક બીનું સંચાલન જો સુચારુપણે જળવાઈ રહે તે અંગેની અમે કામગીરી કરીએ છીએ. અને આસપાસ વ્યક્તિઓ કોઈ જમા ના થાય તે માટે અમે એ જગ્યાએ ફરજ પર રહી અને આસપાસના વ્યક્તિઓને તે સ્થળે દૂર કરવાની જાહેર કરી.